તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 11 વિદ્યુત, જેને આપણે પ્રેમથી કહીએ છીએ આપણે ઇલેક્ટ્રિસિટી. શું કહીએ છીએ મિત્રો? ઇલેક્ટ્રિસિટી. આપણે આ ચેપ્ટરની અંદર આ અગાઉના 4 વિડીયોઝની અંદર મિત્રો ટોટલી ઘણી બધી માહિતી મેળવેલી છે. એટલે કે વિદ્યુત વિશેની ઘણી બધી એવી બેઝિક માહિતી અને બેઝિક કરતાં પણ ઉપરની માહિતી આપણે મિત્રો લીધેલી છે. જેમ કે સાહેબ કઈ માહિતી જણાવો તો ફરીથી. ઓકે, હું તમને રિકેપ કરાવી દઉં છું. સૌથી પહેલાં મિત્રો આપણે વિદ્યુત ભાર વિશેની વાત કરી, બરાબર છે ને? વિદ્યુત ભાર કોને કહેવામાં આવે? અને આ વિદ્યુત ભારનું વહન થાય છે તો વિદ્યુત પ્રવાહ બને છે. એટલે જે શબ્દ મિત્રો વારા ઘડીએ આવે છે, બરાબર ને? જેમ કે વિદ્યુત ભાર છે, વિદ્યુત પ્રવાહ છે, આ બધા શબ્દોની બેઝિક માહિતી આપણે લીધેલી છે આપણા પ્રથમ વિડીયોની અંદર. ત્યાર પછી મિત્રો આ વિદ્યુત પ્રવાહ તો બની ગયો. હવે વિદ્યુત પ્રવાહ બને તો પ્રવાહ કેવી રીતે બને છે? તો એના માટે મિત્રો કામ કરે છે બેટરી, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે ને? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ. પોટેન્શિયલ ડિફરન્સ મતલબ કે પીડી એવું આપણે આને કહીએ છીએ કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ આપો તો જ મિત્રો આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, આગળ જઈ શકે, બરાબર છે? આની આપણે વાત કરી હતી. આની વાત કર્યા પછી આપણે વાત કરી હતી અવરોધ વિશેની. તમને યાદ છે ને? અવરોધ એટલે કે જે અડચણ ઊભી કરે છે, જે અટકાવે છે, જે વિદ્યુત પ્રવાહને વહેતો અટકાવે છે, અથવા તો વિદ્યુત પ્રવાહની જે ગતિ છે ને એને ઓછી કરી નાખે છે, એ અવરોધની આપણે વાત કરી હતી. અને અવરોધનો એકમ શું હતો? સંજ્ઞા શું હતી? આર હતી. જેનો એસઆઈ એકમ તમને ખબર છે આવી રીતે હેડફોન જેવો હતો, જેને આપણે ઓમેગા કહેતા હતા. આપણે બધું મિત્રો રીકેપ જ કરી રહ્યા છે અત્યારે, બરાબર છે? આપણે હજુ ચાલુ જ નથી કર્યું. આપણે અત્યારે રીકેપ જ કરીએ છીએ, કારણ કે આ બધી માહિતી હશે તો જ તમે ઇઝીલી અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ, જે મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિક છે, એ ટોપિકને તમે ક્લિયર કરી શકશો. એટલા માટે તમને અત્યારે આ બધું ભાષણ આપી રહ્યો છું. ક્લિયર છે ને? આ બધું રીકેપ કરવાનું કારણ જ એ છે કે તમને બધું જ વસ્તુ ખબર હોય પછી આપણે આગળ જઈએ ને તો ભણવાની વધારે મજા આવે, બરાબર છે મિત્રો? એટલે અવરોધની વાત કરી હતી આપણે, જેનું સંજ્ઞા હતી આર અને જેનો એસઆઈ એકમ છે ઓમેગા. ત્યાર પછી આપણે શીખેલા કે ભાઈ અવરોધ પરથી શું આવે? અવરોધકતા કેટલી છે? કોઈ પણ ચોક્કસ તત્વ છે, કોઈ પણ ચોક્કસ પદાર્થ છે, તો એ પદાર્થમાં કેટલો અવરોધ છે, ને એને અવરોધકતા કહેવામાં આવતું હતું. અને આ અવરોધકતાનો એકમ હતો ઓમેગા મીટર, બરાબર છે? આ એનો એસઆઈ એકમ હતો. આટલી મિત્રો આપણે વાત કરી ચૂકેલા છે આપણા ગયા વિડીયો સુધીની અંદર. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર આ અવરોધ છે ને, તો અવરોધને આપણે અલગ રીતે જોડવાના છે અને આપણે પ્રયોગ કરવાના છે. આપણે એકચ્યુઅલમાં પ્રયોગ નહીં કરીએ, પણ તમને મિત્રો એવું જ લાગશે કે આપણે પ્રયોગ કરી રહ્યા છે, કારણ કે આજના વિડીયોમાં તમારા બંને કોન્સેપ્ટ, એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણ શું છે, કેવી રીતે કરવામાં આવે, કઈ વસ્તુ સેમ રહે, કેમ સેમ રહે છે, બરાબર ને? એનું સૂત્ર સાબિત કેવી રીતે કરવાનું છે, એટલે કે સમતુલ્ય અવરોધનું સૂત્ર તમને પૂછાય છે તો એ સાબિત કેવી રીતે કરવાનું છે આપણે, એ બધી જ તમામ વિગત, બરાબર છે ને? સમાંતર અને શ્રેણીની લાક્ષણિકતાઓ શું છે એની પણ વાત આપણે મિત્રો આપણા વિડીયોમાં કરવાના છે. એટલે હું આશા કરું છું મિત્રો કે આ બધી જે માહિતી અત્યારે તમારી સામે દેખાઈ રહી છે એ તમને ક્લિયર હશે, બરાબર છે ને? આટલી માહિતી તમને ક્લિયર હશે તો આગળ તમને જરાય વાંધો આવશે નહીં. ક્લિયર છે? પાકું ને? ચાલો શરૂઆત કરીએ ને આપણે. ચાલો મિત્રો, ચાલો. હવે શરૂઆત કરીએ છીએ આપણે મિત્રો. તો જોડાણ, બરાબર ને? હંમેશા આપણે વિદ્યુતના જે પણ બધા પરિપથો છે એ પરિપથોને આપણે જોડતા હોઈએ છીએ. તમે જાણો છો તેવી રીતે મિત્રો કે આપણા ઘરમાં માત્ર ને માત્ર ટીવી નથી, પણ ઘણી બધી વસ્તુ છે. ટીવી છે સાહેબ, બલ્બ છે સાહેબ, હે ને? ફ્રીજ છે, અમારો મોબાઈલ, શું છે? અમારો મોબાઈલ પણ છે, મોબાઈલનું ચાર્જર, વોશિંગ મશીન. એલા આવી તો ઘણી બધી વસ્તુ મિત્રો આપણા ઘરમાં ચોક્કસ રીતે જોડવામાં આવે છે, બરાબર છે ને? જેમ વાત કરીએ આપણે દિવાળીમાં લાઇટ લગાવીએ છીએ ને, શું કહેવાય છે એને ભાઈ? મને અત્યારે યાદ નથી આવતું, પણ એ જે સિરીઝ લાઇટ છે, હે ને? સિરીઝ લાઇટ છે,
તો એ બધી આપણે લાઇટ લગાવીએ છીએ, બલ્બ લગાવીએ છીએ, ટીવી લગાવીએ છીએ, ફ્રીજ લગાવીએ છીએ, એક્સેટ્રા 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 વગેરે વગેરે વગેરે. આ બધી જ વસ્તુઓ મિત્રો લગાવીએ છીએ આપણે. તો લગાવવા માટે ચોક્કસ પ્રકારનું આપણે જોડાણ કરીએ છીએ. તો આવા જોડાણને મિત્રો આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. આપણા ઘરમાં આવા બંને પ્રકારના જોડાણ જોવા મળે છે. કેટલીક જગ્યાએ એક પ્રકારનું અને કેટલીક જગ્યાએ બીજી પ્રકારનું જોડાણ આપણને જોવા મળે છે. જેમ કે આપણા ઘરમાં કાં તો આપણી આસપાસ જે પણ પરિપથ છે એમાં કાં તો શ્રેણી કાં તો સમાંતર, કાં તો શ્રેણી કાં તો સમાંતર, આવા બંનેમાંથી મિત્રો કોઈ પણ એક પ્રકારનું જોડાણ જોવા મળે છે. તો શ્રેણી જોડાણ શું છે, સમાંતર જોડાણ શું છે, એની મિત્રો આપણે આકૃતિ દોરીને પરફેક્ટલી માહિતી આજે મેળવવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં શ્રેણી જોડાણની. તમને સૌથી પહેલાં મિત્રો આ જોડાણ શું છે, કેવી રીતે કરવાનું છે ને એ તમને સૌથી પહેલાં આકૃતિ દોરીને સમજાવું છું. ચલો શું કરવાનું, તો સૌથી પહેલાં આપણે એક લાઈન કરી દઈએ છીએ. સૌથી પહેલાં આપણે દોરી દઈએ છીએ એક પરિપથ. સૌથી પહેલાં આપણે દોરી દઈએ છીએ મિત્રો એક પરિપથ. ડન છે? ઓકે ડન છે ને? જોતા રહેજો બરાબર. બધાએ ધ્યાનથી જોતા રહેજો સાહેબ. કોઈ જગ્યાએ ભૂલચૂક થાય તો માફ કરી દેજો, હે ને? નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. જોજો અહીંયા આપણે જે ગેપ રાખીએ, અહીંયા એક ગેપ રાખીએ અને અહીંયા પણ આપણે ગેપ રાખી દઈએ છીએ. બરાબર છે? ગેપ કેમ રાખીએ છીએ તમને પછી સમજાવું છું, પણ આપણે આટલી જગ્યાએ અત્યારે થોડી ગેપ રાખેલી છે. હવે અહીંયા પણ એક ગેપ કરી દઈએ, અહીંયા પણ એક ગેપ કરી દઈએ, અહીંયા પણ એક ગેપ કરી દઈએ, બીજી કોઈ જગ્યાએ. ઓકે ચાલશે. હવે આ જે જગ્યાએ ગેપ કરીને મિત્રો એ જગ્યાએ આપણે જોડી દઈએ છીએ આપણે જે જોડવાનું છે. સૌથી પહેલાં સાહેબ બેટરી જોડવાની, એના વગર કંઈ કામ થશે નહીં, હે ને? સાચી વાત છે. એટલે પ્લસ માઇનસ. ત્યાર પછી અહીંયા આવશે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે ભાઈ. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે જાણવું છે તો લગાવવું પડે, એમીટર મૂકવા પડે, એમીટર મૂકવા જ પડે. અને ત્યાર પછી જે આપણો મેઇન ટોપિક છે ભાઈ કે કોનું જોડાણ કરવાનું છે, તો આપણે આપણી વસ્તુઓ મૂકવાની છે અને વસ્તુઓને આપણે રાખીએ છીએ આવી રીતે કે ભાઈ આ એકચ્યુઅલમાં શું છે, અવરોધ છે, પણ આપણે આને અવરોધ છે પણ આપણે શું ગણશું, આને વસ્તુ છે એવું ગણશું. એટલે આપણો જે કોન્સેપ્ટ છે ને મિત્રો એ ક્લિયર થાય. ઇઝીલી આપણો કોન્સેપ્ટ શું થાય, ક્લિયર થઈ જાય. ચલો આટલી રીતે આપણે વસ્તુ ગોઠવેલી છે. વસ્તુ છે એને આપણે કહીશું આર. આ પહેલી વસ્તુ એટલે R1 લઈ લઈએ, બીજી વસ્તુ છે એને આપણે R2 લઈ લઈએ અને ત્રીજી વસ્તુ છે જેને આપણે R3 લઈ લઈએ છે. બરાબર છે મિત્રો? ચલો હવે ખાસ સમજી લેજો, હવે આ એક વસ્તુ સમજો કે આ બલ્બ છે, આ ટીવી છે અને આને શું રાખવું છે આપણે, એસી. ચલો આ એસી છે. આ ત્રણ વસ્તુ છે મિત્રો. હવે મને એ ખાલી જણાવો કે આ ત્રણ વસ્તુ એ સરખા વોલ્ટેજ પર કામ કરતી હશે? બોલો તો, આ ત્રણ વસ્તુઓ સરખા વોલ્ટેજ પર કામ કરતી હશે? ના સાહેબ ના, આવે એવું થોડી હોતું હોય છે. બલ્બ છે ઓછા વોલ્ટેજ પર કામ કરતું હશે, ટીવી છે એના કરતાં થોડાક વધારે વોલ્ટેજ પર કામ કરતું હશે, અને આ જે છે એના કરતાંય વધારે વોલ્ટેજ પર એસી કામ કરતું હશે. દરેક માટે કેવા છે વોલ્ટેજ? અલગ અલગ છે. દરેક માટે વોલ્ટેજ કેવા છે મિત્રો? અલગ અલગ છે. અને આને પાછા કેવા જોડેલા છે? આપણે પાછા શ્રેણીમાં જોડેલા છે. એટલે અહીંથી લઈને આ બિંદુ અલગ થઈ જાય, અહીંથી લઈને આ બિંદુ અલગ થઈ જાય અને અહીંથી લઈને આ બિંદુ અલગ થઈ જાય. એટલે દરેક બિંદુએ આપણને વોલ્ટેજ કેવા મળશે, હે ને? વોલ્ટેજ કેવા મળશે આપણને? અલગ અલગ મળશે. ચલો કરી દઈએ છીએ આપણે સૌથી પહેલાં વોલ્ટ મીટરને જોડી દઈએ છીએ. અહીંયા આ દરેક જગ્યાએ આપણને વોલ્ટેજ અલગ અલગ મળશે. એટલે આ દરેક જગ્યાએ શું કરીએ આપણે? જોડી દઈએ છીએ વોલ્ટ મીટર. સૌથી પહેલાં આપણે આવું કરી દઈએ, પછી આપણે ગેપ કરીને વોલ્ટ મીટરને દુકાનેથી લઈ આવવાનું છે અને પછી જોડી દેવાનું છે, હે ને? હા. ચાલો અહીંયા કરી દઈએ છીએ ગોળ મીંડું, અહીં કરી દઈએ છીએ ગોળ મીંડું, અહીં કરી દઈએ છીએ ગોળ મીંડું. વી એટલે વોલ્ટેજ, વી એટલે વોલ્ટમીટર, વી એટલે વોલ્ટમીટર. ઓકે તો મિત્રો આ તમે જે જોઈ શકો છો આ આકૃતિ કોની છે? આ આકૃતિ છે મિત્રો આપણી સમાંતર જોડાણની, માફ કરજો, શ્રેણી જોડાણની. બરાબર છે? આ કઈ આકૃતિ છે? આપણી શ્રેણી જોડાણની. અહીંથી આ કડ છે, કડ ચાલુ બંધ કરવાનું છે અને મજાક મસ્તી કરવાની છે. હવે જ્યારે આપણે કડ ચાલુ કરીશું, ત્યારે પ્રવાહ તમને ખબર છે પ્લસથી માઇનસ તરફ જાય છે. એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન ઊંધા આવશે પણ આપણે શું ગણીએ છીએ કે ભાઈ પ્લસથી જવાનું અને માઇનસ તરફ પાછું આવવાનું, ખાઈ પીને લેર કરવાની. ચલો એટલે આ જે આકૃતિ દોરી આપણે, આ આકૃતિ કોની છે? શ્રેણી જોડાણની. હવે આપણે આની પરથી અમુક વસ્તુ કહેવાનું છે. સૌથી પહેલી વસ્તુ મિત્રો, અહીંયા વસ્તુ બધી અલગ અલગ મૂકેલી છે. એનો મતલબ કે દરેકમાં અવરોધ કેવો હશે?
અલગ અલગ હશે. ડન છે. દરેકમાં વસ્તુમાં અવરોધ કેવો હશે? અલગ અલગ હશે. ઓકે, વસ્તુ અલગ અલગ છે અને બધાના પોઈન્ટ આપણે એક જ લાઇનમાં કરેલા છે, પણ અહીંથી આનો સેમ પોઈન્ટ, અહીંથી આનો પોઈન્ટ અને અહીંથી આનો પોઈન્ટ, એટલે દરેક વસ્તુમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ પણ કેવો હશે? અલગ અલગ હશે. તો વોલ્ટેજને આપણે અલગ અલગ કરી દઈએ. આને V1 કહી દઈએ છીએ, આને V2 કહી દઈએ છીએ, આને V3 કહી દઈએ છીએ. પણ મિત્રો આ જે વિદ્યુત પ્રવાહ છે, તો વિદ્યુત પ્રવાહ જે છે મિત્રો કેવો રહેશે? સેમ રહેશે. હવે તમારે અમુક વસ્તુ યાદ રાખવાની છે, કાં તો ગોખી નાખજો મારા ભાઈ, ગોખી નાખજો, બરાબર છે. એક્ઝામમાં તકલીફ ના પડે એવું કરજો, એક્ઝામમાં તકલીફ ના પડે એવું કરજો, કારણ કે એક્ઝામમાં આપણને બધી ખબર પડી જાય છે આ બધી આકૃતિમાં બધોમાં. પણ જ્યારે સૂત્ર સાબિત કરવાનું આવે ને, તો મિત્રો ભલભલાના મોતિયા મરી જાય છે, કારણ કે બધું ભેગું થઈ જાય છે. શ્રેણીનું સમાંતરમાં કરીને આવે અને સમાંતરનું શ્રેણીમાં કરીને આવે, બરાબર છે. અને પાછા બાર અને પાછા ખુશ થઈ જાય કે હું તો લખીને આવ્યો, એટલે લખીને નથી આવ્યો તો ઊંધું મારીને આવ્યો છે. એટલા માટે મિત્રો અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે. જેમ કે શ્રેણી જોડાણ હોય ને, બરાબર છે, એમાં તમારે વિદ્યુત પ્રવાહને સમાન રાખવાનો છે, બરાબર છે. વિદ્યુત પ્રવાહ કેવો છે? આમાં વિદ્યુત પ્રવાહ આમાં સમાન છે. વિદ્યુત પ્રવાહ બદલાતો નથી મારા ભાઈ. પણ જે આપણે વોલ્ટેજ છે ને, બરાબર છે, વોલ્ટેજ છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને, એ બદલાશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એ બદલાશે. લખવાની કંઈ જરૂર નથી, બરાબર ને. કોઈ પણ એક જ યાદ રાખો તો બીજું તમને યાદ રહી જાય. વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ આ બે પર જ આપણે કામ કરવાનું છે. આર તો રહેવાનો છે અલગ અલગ. એટલે વિદ્યુત પ્રવાહ સમાન શામાં છે ભાઈ? તો કે શ્રેણી જોડાણમાં. વિદ્યુત પ્રવાહ સમાન શેમાં છે? બોલો તો. શ્રેણી જોડાણમાં. ડન છે. ક્લિયર છે ને આટલી વસ્તુ? ચલો હવે આપણે આનું સૂત્ર શું છે એ આપણે સાબિત કરવાનું છે. તો સૂત્ર સાબિત કરવા માટે સૌથી પહેલાં આપણે મૂકવું પડે આપણો કયો નિયમ? તો કે ઓમનો નિયમ, બરાબર છે ને. ઓમનો નિયમ, ઓમનો નિયમ. બોલો ચલો શું છે? V બરાબર IR. યાદ છે કે ભૂલી ગયા બધા? V બરાબર IR છે. V બરાબર શું છે મિત્રો? IR છે. હવે શું કરીશું આપણે? આટલું કર્યા પછી શું કરવાનું આપણે? તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અહીંયા V2 અને V3 આવા અલગ અલગ છે. તો બધાને અલગ અલગ તો પહેલાં કરી દઈએ આપણે. ચલો, V1 શું થશે, V2 શું થશે અને V3 શું થશે? આ બધાય આપણે લખવાના છે. સૌથી પહેલાં તો કઈ વસ્તુ સરખું છે? તો કે વિદ્યુત પ્રવાહ સરખો છે, એટલે અહીંયા તો I જ લખવો પડશે આપણે. I સરખો છે એટલે I1 I2 I3 તો આવે જ નહીં. હા, વસ્તુ અલગ અલગ છે તો હા, R1 R2 અને અહીંયા R3. ડન છે. આટલું બધાને ક્લિયર છે? ચાલો, આટલું બધાને ક્લિયર થતું હોય છે ને, તો આપણે હવે આગળ જઈએ છીએ. તો હવે સૌથી પહેલાં શું? તો કે આપણે બધાનો અવરોધ ગણવો છે. તો અહીંયા અલગ અલગ શું છે? V1 પ્લસ V2 પ્લસ V3 કુલ ગણવું હોય. કુલ વોલ્ટેજ કેટલો છે ભાઈ? વોલ્ટેજ, કુલ વોલ્ટેજ એટલે V નેટ બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ડન છે. અહીંયા બધી કિંમતો મળી ગઈ છે. V1ની કિંમત છે અહીંયા IR1, V1ની કિંમત છે IR1, V2ની કિંમત છે IR2 અને V3ની કિંમત છે IR3. આગળ V જેવા છે એવા ને એવા રાખવાની બદલી આપણે શું કરી દઈએ છીએ? અહીંયા IR કરી દઈએ છીએ. શું કરી દઈએ છીએ? અહીંયા Vની જગ્યાએ આપણે IR. સૂત્રમાં જ છે ને V બરાબર IR, તો અહીં V બરાબર IR. ચાલો હવે આગળ જઈએ. ઓકે સાહેબ, આગળ જઈએ ને. હવે કેમ નહીં જઈએ? અહીંયા આગળનું IR છે ને એવું ને એવું રાખો. આમાંથી I કોમન નીકળશે, આમાંથી આઈને ભાઈ કોમન કાઢો. આઈને ભાઈ કોમન કાઢો તો અંદર શું વધશે? તો કે ભાઈ અહીંયાથી R1 વધશે, અહીંથી R2 વધશે અને અહીંથી R3 વધશે. બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો હોય તો ઉડાવી નાખવાનું, એવું મને મારા શિક્ષકે સમજાવ્યું હતું એક દિવસ, એટલે મને ખબર છે. ઓકે, કટ થઈ ગયા. તો હવે જે વધે છે એટલે કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ જ આપણને મળી ગયું મસ્ત મજાનું સૂત્ર. એને આપણે કહીએ છીએ ભાઈ શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર. યાદ રાખજો. શું કહેવાશે મિત્રો આને? શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ. એટલે બધાનો ભેગો અવરોધ કેટલો થાય છે એ સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. એક્ઝામમાં પૂછાનારો મિત્રો મોસ્ટ IMP પ્રશ્ન છે, બરાબર? યાદ રાખજો. આટલું સિમ્પલ છે અને પૂછાય છે એટલે આપણે તો આનો બેનિફિટ લઈ જ લેવાનો છે. આવા પ્રશ્નને છોડવાના નથી. પણ તમારે યાદ રાખવાનું, શું સમાન? શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન. શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન રાખવાનું.
બરાબર છે, અને વોલ્ટેજ અલગ અલગ થશે. ડન છે મિત્રો. તો આ હતું આપણું શ્રેણી જોડાણ. આના ફાયદા કયા કયા છે, આના ગેરફાયદા કયા કયા છે, એની ચર્ચા આપણે શાંતિથી પછી કરીએ છીએ. અત્યારે શાંતિ રાખો. હવે આપણે જોઈએ છીએ ડાયરેક્ટ સમાંતર જોડાણ કેવું છે એની ચર્ચા કરીએ. બરાબર છે, સમાંતર જોડાણ કેવું છે એની આપણે ચર્ચા અત્યારે કરીએ. આમાંથી કશું કોપી મારી લેવું છે આપણે? ચલો અહીંથી કોઈ કોપી કરી લઈએ, એટલે આપણે એટલી મહેનત ઓછી કરવાની થાય ને ભાઈ. ચલો આને અહીંથી લઈને અહીંયા ટ્રાન્સફર કરી દઈએ છીએ. અહીંયા આપણે ટ્રાન્સફર મારી દઈએ છીએ. બરાબર છે. ચલો હવે આ બધું જોઈન્ટ આપણે સેમ કર્યું, બધું બરાબર છે. ખાલી અહીંયા અવરોધો થોડા આપણે ચેન્જ કરવા પડશે, એટલે આટલું આપણે રફ કરી દઈએ અને અવરોધોની જગ્યાને થોડું ચેન્જ આપણે કરવું પડશે, કારણ કે સમાંતર જોડાણમાં અવરોધો થોડાક તમને કહી દઉં છું કેવી રીતે જોડવાના છે. સમાંતરમાં જ આવવા જોઈએ ભાઈ, સમાંતરમાં જ આવવા જોઈએ. ચલો કરી દઈએ છીએ. ઉપર નીચે, ઉપર નીચે, અહીંથી એમ જવા દઈએ છીએ, 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 અહીંથી આ અને અહીંથી આ. ચલો આ જે આપણે જોડાણ કર્યું ને મિત્રો, આવી રીતે આ આપણો અવરોધ છે અથવા તો વસ્તુ છે. અવરોધ અથવા કોઈ વસ્તુ, અવરોધ અથવા તો કોઈ વસ્તુ, અલગ અલગ વસ્તુ છે. મતલબ કે આને આપણે R1 કહી દઈએ, આને આપણે R2 કહી દઈએ અને આને આપણે R3 કહી દઈએ. હવે તમે જુઓ મિત્રો, તમને શીખવાડ્યું હતું બરાબર ને કે ભાઈ કોઈ આ બે બિંદુ, મેન જે આપણા બે બિંદુ છે ને, આ બે બિંદુ વચ્ચે તફાવત સેમ ઊભો થશે. તફાવત જે છે કોનો તફાવત? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સેમ ઊભો થશે, એટલે આનું જે વોલ્ટેજ કેવું છે? સરખું છે. બરાબર છે. યાદ રાખજો, યાદ રાખજો મારા ભાઈ, યાદ રાખજો. બરાબર ને? એટલે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખું હશે, વોલ્ટેજ સરખો હશે, વોલ્ટેજ સમાન હશે. સમાંતરમાં વોલ્ટેજ સમાન રાખવાનું અને શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન રાખવાનું. આટલું તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે. આમાં ભૂલ કરતા નહીં, મહેરબાની કરીને ભૂલ નહીં કરતા. બરાબર છે. ચલો એટલે અહીંયા વી અલગ અલગ છે, તો સિમ્પલ છે કે અહીંયા પ્રવાહ અલગ જશે, અહીંયા પ્રવાહ અલગ જશે અને અહીંયા પણ પ્રવાહ કેવો જશે? તો કે ભાઈ અલગ જ જશે. બધી જગ્યાએ પ્રવાહ અલગ અલગ જશે. એટલે અહીંયા જે પ્રવાહ જાય છે એને આપણે I1 રાખી દઈએ. ચલો અહીં લખી દઉં છું. અહીંયા પ્રવાહ આપણો I1 જશે, અહીંયા પ્રવાહ આપણો I2 જશે અને અહીંયા પ્રવાહ આપણો I3 જશે. દરેક જગ્યાએ પ્રવાહ બદલાઈ જશે. એટલે આપણે કહી દઈએ છીએ કે અહીંયા મિત્રો આપણે કરવું પડશે I નેટ બરાબર I1, પહેલા માટે અલગ પ્રવાહ, બીજા માટે I2 અલગ પ્રવાહ અને ત્રીજા માટે I3 અલગ પ્રવાહ થશે. ઓમનો નિયમ શું શીખવાડે છે આપણને ભાઈ? V બરાબર IR એવું શીખવાડે છે. V બરાબર આપણને IR છે એવું આપણને શીખવાડે છે. તો આપણે હવે અહીંયા I છે તો સૂત્ર શું આવશે આઈનું? I બરાબર આવશે Vના છેદમાં R, Vના છેદમાં R. બરાબર છે. V તો સરખો જ છે, ખાલી I અને R આ બંને અલગ અલગ છે. તો શું કરીએ આપણે? જોજો અહીંયા, જોજો ખાસ જોજો. અહીંયા લખી દઈએ છીએ આપણે સૌથી પહેલાં I નેટ, જે જગ્યાએ I છે ત્યાં આવશે Vના છેદમાં R, Vના છેદમાં R આવશે જે જગ્યાએ I છે. અંદર તમે જાઓ તો I છે ત્યાં ફરીથી V તો સરખો જ છે ને, વોલ્ટેજ બધા માટે કેવો છે? આ બિંદુ પરથી સરખો છે. એટલે અહીંયા V એવું ને એવું અહીંયા આવશે R1. બરાબર. અહીંયા ફરીથી V એવો ને એવો, અવરોધ બદલાશે R2. અહીંયા પણ V સેમ એવો ને એવો, અહીંયા આવશે R3. બધાએમાંથી V આપણે કોમન કાઢી લઈએ તો Vના છેદમાં R મૂકવો પડે. Vને છેદમાં આપણે R મૂકીએ છીએ, આ બાજુથી Vને આપણે કોમન કાઢીએ છીએ. Vને કોમન કાઢશો તો અંદર શું વધશે? 1ના છેદમાં R1 પ્લસ 1ના છેદમાં R2 પ્લસ 1ના છેદમાં R3. ડન છે? ડન છે ને? હવે શું કરીએ આપણે? તો કે જે જગ્યાએ સમાન કિંમત હોય એને કટ મારવાની, કટ મારવાની. તો અહીંયા 1ના છેદમાં R વચ્ચે છે અને આ બાજુ 1ના છેદમાં R1 પ્લસ 1ના છેદમાં R2 પ્લસ 1ના છેદમાં R3 બચે છે. બરાબર છે. ચાલો તો મિત્રો આ આપણને જે મળી ગયું સૂત્ર નંબર બીજું, એને આપણે કહીએ છીએ સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર.
બરાબર છે. તમારે યાદ શું રાખવાનું, ખાસ કેમ કહું છું વારાફરથી, મિક્સ કરશે એટલા માટે. મને ખબર છે આટલું બધું કીધા છતાં પણ તમે લોકો આમાંથી અડધા એવા છે કે જે મિક્સ કરશે એક્ઝામ પૂછાય ને ત્યારે. એટલે ફરી કહું છું, સમાંતર જોડાણમાં મિત્રો વોલ્ટેજ સમાન રાખવાનું અને શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન રાખવાનો. કેમ રાખવાનો એ પણ તમને મેં સમજાવ્યું કે ભાઈ વસ્તુ અલગ અલગ છે, એના પોઈન્ટ પણ તમને અલગ અલગ છે. એ દરેક પોઈન્ટ પર એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ આવે. આ બાજુ આનો પોઈન્ટ એક જ કોમન છે, એટલે તફાવત કેવો આવે, એનો સમાન આવે. બસ આ જ એનું કારણ છે. હવે મિત્રો આના કેટલા ફાયદા છે, કેટલા ગેરફાયદા છે, શું થાય એ તમને સમજાવું અને ત્યાર પછી લાક્ષણિકતા તમને એની સમજણ પાડી દઈશ. એટલે આપણો કોન્સેપ્ટ અહીંયા પૂરો થઈ જશે. ચલો જોજો, એકદમ મિત્રો લોજિકલી તમને વાત કહું છું, એકદમ લોજિકલ વાત તમને કહું છું કે સમજો કે આપણું જે R1 છે ને, R1 એ અહીંયા બલ્બ છે. એક કામ કરીએ આપણે, આને પાછળ જવા દઈએ. અહીંયાથી નહીં મજા આવે, જગ્યા નથી ને, એટલે થોડું આને એકવાર પાછળ લઈ જઈએ અને મસ્ત રીતે સમજીએ. જોજો અહીંયા જોજો, થોડીક મોટી આકૃતિ કરી નાખું છું એટલે તમને પરફેક્ટ ખબર પડે. જોજો હવે મિત્રો આજે સમજો કે આપણું R1 છે ને, R1 એ આપણો બલ્બ છે. શું છે? બલ્બ છે. બલ્બ છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જો અહીંયા આખો જે આ પરિપથ જ બનેલો છે, જો મિત્રો આ બલ્બ છે એ ઉડી જાય અથવા તો ફ્યુઝ થઈ જાય, બગડી જાય, બંધ થઈ જાય તો શું થશે? તો જો અહીંયા બલ્બ બંધ થઈ ગયો, બગડી ગયો, તો અહીંયાથી જે આનું જે કનેક્શન છે ને, કનેક્શન એ તૂટી જાય છે, સર્કિટ બ્રેક થઈ જાય છે, વિદ્યુત પ્રવાહ મિત્રો જઈ શકે નહીં. એટલે ભલે ને આ જે પંખો હોય કે ટીવી હોય કે કોઈ પણ R2 ને R3 જગ્યાએ કોઈ પણ વસ્તુ જોડેલી હોય, પણ બલ્બના કારણે, એક જ વસ્તુ જવાના કારણે આ બધી વસ્તુ પણ બંધ થઈ જશે. ક્લિયર છે મિત્રો? બધી વસ્તુ બંધ થઈ. આ મિત્રો સૌથી પહેલો એનો ગેરફાયદો છે ભાઈ. બરાબર છે? આપણે અહીંયા સ્વિચ મારો કે અહીં સ્વિચ મારો કે અહીં સ્વિચ મારો, પણ એક જ સ્વિચ બંધ કરશો એટલે બધું બંધ થઈ જશે, બધું જ બંધ થઈ જશે. ચલો બીજી વસ્તુ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તેવી રીતે કે ભાઈ વિદ્યુત પ્રવાહ કેવો છે, આમાં સમાન છે. હવે સમાન વિદ્યુત પ્રવાહ મિત્રો અહીં જશે, બરાબર છે, ત્યાર પછી અહીં જશે અને ત્યાર પછી અહીં જશે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ વધારે મળશે, અહીંયા થોડોક ઓછો મળશે, અહીંયા થોડોક ઓછો મળશે. એટલે મિત્રો આ જે બધા સમાન વોલ્ટના જે બલ્બ છે ને, સમાન વોલ્ટના બલ્બ, તો પણ આ બધાને ઇલેક્ટ્રિસિટી થોડીક અલગ અલગ મળશે. ભેદભાવ થશે ભાઈ, ભેદભાવ થશે. આ પહેલાંવાળો છે ને એ વધારે ઇલેક્ટ્રિસિટી લઈ લેશે, અહીંયા અવરોધ વધી ગયો છે એટલે અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ અહીંયા ઘટી જશે. જોઈ શકો છો કે ભાઈ અહીંયા અવરોધ જો વધારે હોય તો આ પોઈન્ટ પર વિદ્યુત પ્રવાહ મિત્રો ઘટી જ જાય ને. તમે જાણો છો કે વિદ્યુત પ્રવાહ ઘટી જાય તો આને થોડુંક હજુ ઇલેક્ટ્રિસિટી ઓછી મળે, બરાબર છે, એટલે થોડુંક ઓછો પ્રકાશિત થાય. સમાન બલ્બ હોય તો ફરી પાછો અવરોધમાંથી બહાર નીકળે છે, એટલે અહીંયા આ પોઈન્ટ પર ફરી જે વિદ્યુત પ્રવાહ છે ફરી પાછો ઘટી જાય અને આ પોઈન્ટવાળાને એટલે કે આ 3rd નંબરના બલ્બને સૌથી ઓછી ઉર્જા મળે, સૌથી ઓછું એને પાવર મળે, એટલે એ ઓછો પ્રકાશિત થાય, ઓછો પ્રકાશિત થાય. બરાબર છે મિત્રો? એટલે આ બી એનો એક ગેરફાયદો છે. બીજી વસ્તુ તમે જાણો છો તેવી રીતે, તો પછી આનો ફાયદો કઈ જગ્યાએ થઈ શકે? એક જગ્યાએ મિત્રો આનો ફાયદો થઈ શકે છે, તમે જાણો છો તેવી રીતે કે જો કોઈક ઓછા અવરોધવાળી વસ્તુ હોય ને મિત્રો, ઓછા અવરોધવાળી વસ્તુ હોય ને, તો એ આપણે અહીંયા મૂકી દઈએ ને તો આપણે એનો ફાયદો પડી શકે. જેમ કે તમે જાણો છો તે દિવાળીમાં જે લાઇટ હોય છે ને મિત્રો, એ દિવાળીમાં જે પણ નાની જે લાઇટો હોય છે, સિરીઝ હોય છે, એ સિરીઝ નામ જ જો તમે, સિરીઝ શું નામ છે એનું? સિરીઝ નામ છે. કેમ? કારણ કે બધી સિરીઝમાં લગાડેલી હોય છે, બધી સિરીઝમાં. કારણ કે મિત્રો એ લોકોને ઓછો પાવર જોઈએ, ઓછો પાવર જોઈએ, ઓછું વોલ્ટેજ જોઈએ. એટલે ઓછા વોલ્ટેજ માટે મિત્રો ઇઝીલી એ બધાય માટે એક જ વસ્તુ થાય અને બધાય માટે એક જ સ્વિચની જરૂર પડે. એક સ્વિચ બંધ કરો એટલે બધું બંધ થઈ જાય, સ્વિચ ચાલુ કરો એટલે બધું ચાલુ થઈ જાય. અને આપણે એવું જ કરવું હોય છે. આપણે એવું તો કરવું હોતું નહીં કે અલગ અલગને પછી બંધ રાખવા છે, ચાલુ રાખવા છે. બધા માટે સેમ જ કામ કરવું છે. એટલે બધા માટે સેમ કામ કરવું હોય અને અવરોધ ઓછો હોય તો આપણે શ્રેણી જોડાણને વાપરીએ છીએ. આપણે મિત્રો શ્રેણી જોડાણને ત્યારે વાપરી શકીએ છીએ. ક્લિયર છે બધાને? ક્લિયર છે ને કે ભાઈ શ્રેણી જોડાણમાં કયા કયા ફાયદા છે અને કયા એના નુકસાન છે. ડન છે? ચલો ત્યાર પછી આપણે જોઈશું ભાઈ સમાંતર જોડાણ. સમાંતર જોડાણ કેવી રીતે ફાયદાકારક છે, બરાબર ને? સમાંતર જોડાણ કેવી રીતે ફાયદાકારક છે એની આપણે અત્યારે વાત કરીએ. નુકસાન પણ છે એના, તો એ પણ તમને હું જણાવું. નુકસાન પણ છે એ પણ તમને હું જણાવું, પણ મિત્રો વધારે પડતા તો ફાયદા જ છે એના. જોજો આ છે આપણું સમાંતર જોડાણ. હવે મિત્રો જે શ્રેણી જોડાણમાં આપણી ભૂલ પડતી હતી ને
કે ભાઈ એક જ સ્વિચ પાડી દઈએ તો બધું બંધ થઈ જાય. અહીંયા એવું થતું નથી. જેમ કે અહીંયા બલ્બ હોય, અહીંયા અલગ વસ્તુ હોય ને બીજી કોઈ અહીંયા અલગ વસ્તુ હોય, અને દરેક જગ્યાએ મેં દરેક માટે અલગ અલગ સ્વિચ બનાવું ને, દરેક માટે અલગ અલગ સ્વિચ બનાવીને દરેકને અલગ અલગ રીતે બંધ કરી શકું છું. ધારો કે એવું સમજો કે અહીંયા જે R1 પર રહેલો જે બલ્બ છે, આ બલ્બ ઉડી જાય, ફ્યુઝ થઈ જાય ને, તોય આ R2 ને R3 ને કોઈ ફરક પડશે નહીં, કોઈ ફરક નહીં પડે. કેમ કે રસ્તા એના આખા બની જ ચૂક્યા છે, રસ્તા એના બધા બની ચૂક્યા છે. ભલે ને વિદ્યુત પ્રવાહ અહીંથી જતો બંધ થઈ જાય, પણ આ જગ્યાએ તો પ્રવાહ જશે. એટલે ઘરમાં, આપણા ઘરમાં કોઈ પણ વસ્તુ બંધ થઈ જાય ને, તોય આપણને કોઈ ચિંતા થાય નહીં. ગમે તે એક વસ્તુ બંધ થશે, બાકીની બધું ચાલુ રહેશે. એટલે મિત્રો સમાંતર જોડાણનો આ એક સૌથી મોટો ફાયદો છે. સમાંતર જોડાણનો મિત્રો સૌથી મોટો ફાયદો જે છે, એટલા માટે ઘર વપરાશમાં હંમેશા સમાંતર જોડાણ કરવામાં આવે છે. ઘણી બધી વાર આવો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે આપણા ઘરમાં જે પરિપથ છે એ શા માટે સમાંતરમાં જોડવામાં આવેલા છે. તો પહેલી વસ્તુ કે ભાઈ એક વસ્તુ બંધ થઈ જાય છે, ફ્યુઝ થઈ જાય છે, ઉડી જાય છે, બગડી જાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે, ત્યારે બીજાને કોઈ ફરક પડતો નથી. ચાલો બીજી વસ્તુ આપણે આમાં જોયું હતું શ્રેણીમાં કે ભાઈ બધાને અલગ અલગ વોલ્ટેજ મળે છે. તમે જોઈ શકો છો કે V1 અહીંયા અને V2 અને V3 બધાને અલગ અલગ વોલ્ટેજ મળવાનો છે. એટલે બધાએ અલગ અલગ રીતે કામ કરશે. ભલે ને સેમ ના હશે, પણ અલગ અલગ આપણને પ્રકાશ આપશે કાં તો કાર્યક્ષમ કામ કરશે. પણ સમાંતરમાં મિત્રો દરેકને જો આ બધાય માટે સેમ જ વોલ્ટેજ હે ને, જે વોલ્ટેજ અહીંથી આવે છે ને એ જ વોલ્ટેજ બધાને મળવાનો છે. એટલે બધાને મિત્રો પૂરેપૂરી એનર્જી મળવાની છે. બધાને કેવી પૂરેપૂરી એનર્જી મળવાની છે. બરાબર છે. સમજો કે અહીંયા 210 વોલ્ટનો અહીંયા આવતું હોય ને, તો 210 વોલ્ટ આનેય મળશે સાહેબ, આનેય મળશે ને આનેય મળશે. બરાબર છે ને. એટલે દરેકે દરેક વસ્તુને પૂરતું વોલ્ટેજ મળશે, એટલે પૂરતા કાર્યક્ષમથી એ કાર્ય કરી શકશે. સારી એવી મિત્રો આપણને એફિશિયન્સી પણ આપી શકશે. બરાબર. એટલે એ બીજો પણ એનો ફાયદો છે. બરાબર. સમાંતર જોડાણનો આ બે મિત્રો એના મેન ફાયદા આપણે ગણી શકીએ છીએ. ક્લિયર છે. ત્રીજી વસ્તુ મિત્રો આપણે કહી શકીએ કે એનો ગેરફાયદો કયો છે. તો ગેરફાયદો એનો એક એવું કહી શકાય કે જો અહીંયા પણ 220 વોલ્ટનો કરંટ અહીંયા મળી રહ્યો છે. બરાબર. અહીંયા પણ 220 વોલ્ટ મળી રહ્યા છે. હવે જોજો કે અહીંયા આ 220 વોલ્ટ એટલે કે વધારે વોલ્ટ મળે છે, કારણ કે એ તો મળવાનું જ છે. પણ જો એકદમ ઓછા વોલ્ટની વસ્તુ જે મૂકું ને અહીંયા મેં, એકદમ ઓછા વોલ્ટની વસ્તુ જો અહીંયા લગાવી દઉં ને, બરાબર ને, તો મિત્રો એ વસ્તુ તરત ગરમ થઈ જશે કાં તો ઉડી જશે. આવા પણ પ્રોબ્લેમ થઈ શકે સમાંતર જોડાણની અંદર, કારણ કે 220 વોલ્ટ પૂરેપૂરા આવી રહ્યા છે. નાની વસ્તુ એને સહન નહીં કરી શકે, એટલે ગરમ થઈ જવાની તકલીફ પડી શકે છે, ઉડી શકવાની તકલીફ પણ પડી શકે છે. આ એનો એક સામાન્ય એવો ગેરફાયદો ગણાવી શકાય. બાકી હું નથી ગણતો ભાઈ. બરાબર ને. કારણ કે આપણે મૂર્ખા તો છે નહીં કે આપણા મોટા પ્લગમાં નાના લાઇટો તો લગાવવાના છે નહીં આપણે. બરાબર છે ને. હા, ચોખ્ખી વસ્તુ છે. એટલા માટે મિત્રો એક પ્રકારનો ગેરફાયદો કહી શકાય, પણ આપણે એને માનતા નથી. ક્લિયર છે. તો બધાને મિત્રો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણની વ્યાખ્યા શું છે, ભાઈ સૂત્ર શું છે, ભાઈ કોન્સેપ્ટ શું છે, બધી ખબર પડી ગઈ હશે. હવે થોડી ઘણી આપણે વાતો કરી લઈએ, વાંચી લઈએ અને પૂરું કરી દઈએ. જોજો સૌથી પહેલાં તો શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ કઈ છે. તો આ પ્રકારના જોડાણમાં પરિપથમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો હોય છે? સમાન. આપણે પહેલાં જ વાત કરી અને તમને લખાવડાયું પણ ખરું. શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ કેવો હોય છે ભાઈ? સમાન હોય છે. કેવો હોય છે? સમાન હોય છે. શ્રેણીમાં જોડેલા બધા અવરોધકો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય છે. આ પણ તમને લખાવડાયું છે મેં. બરાબર ને. કે ભાઈ જ્યારે જોડાણ કયું હોય તો કે શ્રેણી જોડાણ, તો દરેક વખતે વોલ્ટેજ અલગ અલગ બનશે. V1 પ્લસ V2 પ્લસ V3 દરેકનો જે વોલ્ટેજ ડ્રોપ છે ને મિત્રો, એ કુલ વોલ્ટેજ ડ્રોપ જેટલો થાય છે. એ પણ તમને સમજાવ્યું. આ પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે મિત્રો સરવાળો જ થાય છે ને છેલ્લે સરવાળો. સમજો કે પહેલો અવરોધ છે ને 5 ઓહમનો છે, બીજો જોડ્યો તો આપણે 7 ઓહમનો અવરોધ, અને ત્રીજો જોડેલો આપણે સમજો કે 10 ઓહમનો અવરોધ. આ ત્રણે અવરોધ જોડેલા છે. આપણે સૂત્ર શું છે આપણું? R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર R. બધાયનું પ્લસ કરું તો 10 ને 5 15 ને 7 22 વોલ્ટ, 22 ઓહમ થઈ ગયા. તો આ મોટો કુલ કેટલો મળશે? તો કુલ મળશે આપણને 22 ઓહમ. અને અહીંયા મોટો કેટલો હતો કે 10 ઓહમ હતો.
તો અહીંયા મોટામાં મોટો ઓમ 10 ઓમ કરતાં પણ જે કુલ અવરોધ છે ને સમતુલ્ય અવરોધ એ હંમેશા કેવો મળે છે આપણને મોટો મળે છે. એટલે એક રીતે કહી શકાય કે ભાઈ અવરોધ જેટલો મોટો મળશે, અવરોધ જેટલો વધારે મળશે એટલું મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર થવામાં તકલીફ પડશે. આવું પણ આપણે ઇઝીલી કહી શકીએ છીએ. તો આ છે મિત્રો શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ. હવે જોઈએ છે આપણે સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ. તો સમાંતર જોડાણના દરેક અવરોધકો પર વોલ્ટેજ ડ્રોપ સમાન મળે છે, એટલે કે વી આપણને સમાન મળે છે. એ પણ તમને લખાવ્યું હતું કે વોલ્ટેજ સમાન શામાં મળે? સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ સમાન આપણને જોવા મળે છે. સમાંતર જોડાણના દરેક અવરોધમાંથી પસાર થતો જે પ્રવાહ છે ને એનો સરવાળો કુલ પ્રવાહ જેટલો મળે છે. એટલે આમાં તમારે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 મળે છે. I2 પ્લસ I3 બરાબર કુલ પ્રવાહ બરાબર મળે છે. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ Rનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. એટલે સૂત્ર તમને કીધેલું છે અહીંયા આવી રીતે કે ભાઈ 1/R કુલ અવરોધનું વ્યસ્ત એ તમામ અવરોધોના વ્યસ્તના સરવાળા. એટલે R1નો વ્યસ્ત પ્લસ R2નો વ્યસ્ત પ્લસ R3નો વ્યસ્ત આ બધાના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. એટલે આપણને આ વખતે કુલ જે R મળશે ને મિત્રો, કુલ R એ સૌથી નાનામાં નાનો જે R હશે ને એના કરતાં પણ નાનો મળશે, કારણ કે લસા થઈ જશે. એટલા માટે લસા કરશું એટલે આપણને સમજો કે R1 સૌથી નાનો છે. R1 છે ને, R1 એ સૌથી નાનો અવરોધ ગણો તમે. તો આ જે R છે ને એ R1 કરતાં પણ નાનો મળશે આપણને. એટલે અવરોધ મિત્રો ઘણો બધો ઘટી જાય છે, અને અવરોધ ઘણો બધો ઘટી જાય છે એટલા માટે જ પૂરેપૂરો વોલ્ટેજ મળી જાય છે. પૂરેપૂરો વોલ્ટેજ મળી જાય છે. આપણી જે વિદ્યુત પ્રવાહ છે મિત્રો ખોટું વેસ્ટ થતું નથી. ક્લિયર છે? જોરદાર રીતે મિત્રો આપણે આ સમાંતર જોડાણ ને શ્રેણી જોડાણની વાતો કરી. તમને આ માહિતી કેવી લાગી? તમને સમજણ પડી કે નહીં પડી? આ તમામ વાતો વિગતો બરાબર તમારે મને મિત્રો કોમેન્ટમાં જણાવવાની છે. બરાબર છે? તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક મારજો મારા ભાઈ. બરાબર છે ને? કોમેન્ટ પણ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, જેથી દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ શકે અને સારામાં સારો અભ્યાસ કરી શકે, એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવી શકે અને કોન્સેપ્ટને પણ ક્લિયર કરી શકે. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી એક નવા ટૉપિક સાથે, એ પણ જોરદાર ટૉપિક સાથે. અને ધીરે ધીરે આપણે સાયન્સને મિત્રો પૂરું કરવા માટે જઈએ છીએ, કે જેથી મિત્રો કોઈ પણ વિદ્યાર્થી એ સાયન્સના કોન્સેપ્ટથી બાકાત ન રહે. દરેક વિદ્યાર્થીઓને સાયન્સના આવા ને આવા કોન્સેપ્ટ એકદમ સરળતાથી સમજણ પડવા માંડે.